કુરબાનીના જાનવરને ડાબી સાઈડ ઉપર સુવડાવવો, પશ્ચિમ દિશા પર. પશ્ચિમ સાઈડ આપણો કિબલા છે. તો જ્યારે તમે જાનવરને ડાબી સાઈડ ઉપર સુવડાવો ને ત્યારે એનું માથાનો ભાગ દક્ષિણમાં હોવો જોઈએ. ક્યાં? દક્ષિણમાં. ક્યાં હોવો જોઈએ? માથાનો ભાગ દક્ષિણમાં. અને એની જે પીઠનો ભાગ છે પૂર્વ દિશામાં હોવો જોઈએ. આ કન્ડિશનથી જાનવરને સુવડાવવાનું રહેશે. ઇન કેસ કોઈ એવી મેટર બને કે તમે ડાબી સાઈડ પર ન સુવડાવી શકો, કિબલા તરફ એનું સર ન થઈ શકે, તો પણ કુરબાની થઈ જશે. બરાબર હે? પણ સારી વસ્તુ, અફઝલ વસ્તુ શું છે? ડાબી સાઈડ પર જાનવરને સુવડાવવાનું, માથું એના દક્ષિણ દિશામાં અને પીઠ એની પૂર્વ દિશામાં હોવી જોઈએ. પછી જે ઝબા કરનાર છે, ખુદ જેની કુરબાની છે એ કરે તો સારી વસ્તુ છે. એનો જમણો પગ જાનવરની જમણી સાઈડ ઉપર રહેવો જોઈએ અને પછી એને છુરી હલાવવાની છે. છુરીમાં ખાસ ધ્યાન રાખવાનું, નસો કેટલી કાપવાની છે? 3 થી વધીને 4. બરાબર છે? કેટલી? 4 અને 3 ફરજિયાત, બાકી 4 હાલશે. આ 4 નસો કઈ કઈ છે? 2 લોહીની, ખૂનની જે નસો 2 છે એ, એક અન્નળી અને એક શ્વાસ નળી. આ 4 નસો છે. આ ખૂબ ધ્યાન રાખજો. એનેથી આગળ તમે જશો ને, 4 નસોથી આગળ જો કામ થશે તો એને કહેવાય તમે જાનવર ઉપર જુલ્મ કર્યું છે. ઘણા બધા લોકો શું કરે છે કે એકદમ ગરદનનું હાડકું હોય છે ત્યાં સુધી છુરી અકાલી દે છે. આની રજા નથી, આની પરમિશન નથી. 4 નળીઓ, ખૂનની 2, શ્વાસની 1 અને અનાજની 1, આ 4 નસો આપણે ઝબા વખતે ઉપયોગ કરવાની છે. એના ઉપર છુરી હાલશે અને ઝબા થશે ત્યારે જ તમારી કુરબાની વ્યવસ્થિત થશે. ડાયરેક્ટ તમે જાનવરનું ગળું અલગ કરવાની ટ્રાય કરશો તો આ ઇસ્લામી તરીકા નથી. ડાયરેક્ટ જાનવરને તમે ખતમ કરવાનો પ્રયાસ કરશો તો એ જાનવર ઉપર જુલ્મ થશે ને બહુ મોટો પાપ થશે, ગુનો થશે. આની પરમિશન શરીયતે ઇસ્લામના અંદર નથી. ઘણા બધા લોકો જાનવરને વહેલું ઠંડુ કરવા માટે થઈને આવા કામ કરે છે. 4 નસોથી વધારે નસો કાપી નાખે છે, અથવા ગરદનને એકદમ ગળાને વાંકું વારી અને અંદરની સાઈડ જે નસો હોય છે એને કાપવાનો પ્રયાસ કરે, અથવા ગરદનને આખી વારી નાખે છે. આ બધી જ વસ્તુઓ જાનવર ઉપર જુલ્મમાં આવે છે. તમને કોઈ પરમિશન નથી. વધીને 3 નસો કાપો, વધીને 4, એનેથી આગળની પરમિશન નથી. બલકી જાનવરને છૂટું મૂકી દો. જાનવર એકદમ ઠંડુ પડી જાય પછી જ તમને ચામડું કાઢવાની રજા છે. કસાય છે ને, ધંધાનો ટાઈમ છે ને એટલે સ્પીડ વધારી દે છે, અને તમે બધાય પણ એના હારે ધ્યાન નથી રાખતા. ભાઈ સાહેબ, જ્યારે પણ તમે એનેથી વાત કરો ચોખ્ખું કહી દો, ભાઈ આ હુકમ છે ને આ મુજબ જ મારે કરવાનું છે. મારે ખાલી ગોશ્ત ખાવાથી મતલબ નથી, ખાલી કુરબાની કરવાથી મતલબ નથી, કાયદેસર મારે કરવું છે તો કાયદેસર જ થવું પડે. ઘણા છરી મારવું, ચેક કરવું નહીં, કાયદેસર એને ઠંડુ થવા દો, વ્યવસ્થિત ઠંડુ થઈ જાય. વ્યવસ્થિત ઠંડુ થવાના પાછળ ઘણા બધા કારણો છે કે જે બીમારીઓ હોય છે લોહીના અંદર હોય છે. લોહી જેટલું અંદર રહેશે નુકસાનકારક છે, લોહી જેટલું બહાર આવી જશે ફાયદાકારક છે. એટલે ઇસ્લામ શું કહે છે કે 4 નસો તમે કમ્પ્લીટ ઝબા કરો ને તો પૂરી રીતથી ખૂન નીકળશે. એક ધારું ગમે સ્ટાઇલથી ઝબા કરો ને, એક ધારું, તો ખૂન અંદર રોકાઈ જાય છે ને આ ખૂન નુકસાનકારક સાબિત થાય છે. સાયન્સે કીધું છે કે જે ઇસ્લામી રીત છે ને ઝબા કરવાની એ સુપર છે. એના સિવાયની જેટલી પણ રીતો છે બધી જ ખોટી છે. એનેથી નુકસાન થાય છે, જાનવરના અંદર બીમારીઓ રહી જાય છે અને આ તકલીફ દેહ સાબિત થાય છે. ઝબા કરતી વખતે ધ્યાન રાખવું, જે વ્યક્તિ ઝબા કરે છે એનું બિસ્મિલ્લાહી અલ્લાહુ અકબર, બિસ્મિલ્લાહ અલ્લાહુ અકબર કહેવું પડશે. બરાબર? આખું બિસ્મિલ્લાહ અલ્લાહુ અકબર ન કહે તો સિર્ફ અલ્લાહ કહી દેશે તો પણ કામ ચાલી જશે, થઈ જશે, જાઈઝ, હલાલ. જો અલ્લાહ પણ નહીં કહે, બિસ્મિલ્લાહ અલ્લાહુ અકબર અલ્લાહ પણ નહીં કહે તો જાનવર હલાલ નહીં થાય. હવે તમે પૂછશો ખાટકીને
પડ્યો કે નથી પડ્યો પૂછશો? એ જવાબ તમને શું દેશે? શું મને નથી ખબર પડતી? મોઢામાં માવા, ફાકી, તમાકુ ભરેલી હોય, હવે એ શું બોલ્યો હોય? અલ્લાહ શબ્દ બોલવા માટે થઈને જેટલા શબ્દની જરૂર છે ને એનેથી અદા નથી થતા અત્યારે. એટલે ખૂબ જ ધ્યાન શું રાખશો કે જે સમયે તે ઝબા કરવા આવે ને એને વજુ જ કરાવી દો કે ભાઈ વજુ કરી લે, વજુ વગર નહીં હાલે. શું કરશો? તમે વજુ કરો ને એને કરાવો, મોઢું કમ્પ્લીટ સાફ થઈ જાય પછી એને કહી દો. ઘણી વખત એવું થાય છે કે જે વ્યક્તિની કુરબાની હોય છે અથવા જે બાપુ દુઆ પડવા માટે આવેલા હોય છે, બેયના હાથમાં છરી હોય છે. બાપુ અને કસાઈ બંનેના હાથમાં છરી હોય છે. તો કસાઈ એવું સમજે કે બાપુએ તો પડી જ લીધું હોય છે ને. હકીકત કહું છું, ધ્યાન રાખજો. બાપુએ તો અલ્લાહુ અકબર બોલી જ લીધું હોય છે, તો પછી મારે બોલવાની શું જરૂર છે? આવી કન્ડિશનના અંદર જાનવર હલાલ થતું નથી. જ્યારે બે વ્યક્તિ ઝબા કરવામાં સામેલ હોય તો બંનેનું અલ્લાહુ અકબર કહેવું જરૂરી છે. બંનેનું કમસ કમ અલ્લાહ કહેવું જરૂરી છે, પછી જ હાલશે. બંનેમાંથી એક બીજાના ઉપર આધારિત થઈને છોડી દેશે તો કુરબાની નહીં થાય. આ ભૂલથી છૂટી જાય ને તો થઈ જશે, પણ બીજા ઉપર બીજાના ભરોસેથી છોડી દેશે તો નહીં થાય. આવી વસ્તુઓ ઘણી વખત થાય છે. જાનવર હલાલ થતું નથી ને હરામ ગોશ્ત લોકો ખાઈ જાય છે. ઝબા કરી લીધા પછી કુરબાનીનું જે ગોશ્ત છે એના બાબત હુકમ શું છે? 3 ભાગ કરવાના છે. બરાબર છે? 3 ભાગ ન કરો, બરાબર ને? 3 ભાગ ગરીબોને દઈ દો તો સારી વસ્તુ છે, કાંઈ વાંધો નથી. 3 ભાગ પોતે રાખી લ્યો તો પણ એતરાજ નથી. પણ વસ્તુ શું થાય છે? રાખવું છે, દેવું છે. રાખો છો એ સારી વસ્તુ, દિયો છો તે ખરાબ વસ્તુ, ખોટી વસ્તુ. આ છે શરીયતે ક્યાંય તમને પાબંદી નથી કરી. સારી વસ્તુ એ છે કે દિયો, નહીં દિયો તો કાંઈ વાંધો નહીં. કુરબાનીના મકસદ છે ને કે ભાઈ તમે તો માલિકે નિસાબ છો, તમે કેપેસિટી વાળા છો, તમે અઠવાડિયે, મહિને, 15 દિવસ ગોશ્ત ખાતા હશો. ગરીબ લોકો પાસે એવી કેપેસિટી નથી હોતી, તો એને વાર્ષિક લેવલે કાંઈક સારી રીતથી તે ખાઈ શકે એટલા માટે તમે કુરબાની કરો અને એને પણ દિયો. શું કરી છે આપણે? ચરબીના કોથળા ભરીને એને દેવા જાય છે. એકદમ શર્મજનક વાત, એકદમ ખરાબ વસ્તુઓ. ચરબીનો જાજો એવો ભાગ ગરીબને દેવામાં આવે છે, ગોશ્તનો જાજો એવો ભાગ ફ્રીજમાં જમા કરવામાં આવે છે. કે કુરબાનીનો ગોશ્ત તમારે વર્ષો સુધી બચાવવો હોય ને તો શું કરવાનું? ફ્રીજ વગર વર્ષો સુધી તમારે કુરબાનીનો ગોશ્ત સાચવવો હોય ને તો શું કરવાનું? કુરબાનીના ગોશ્તને સારા એવા જબલામાં વ્યવસ્થિત રૂપે પેક કરી દો. પછી તે જબલાને તમે ફ્રીજમાં ના રાખો. જે ગરીબ લોકો હોય ને એના ઘરે પહોંચાડી દો. આ વર્ષો સુધી મહેફૂઝ રહેશે, હિફાજતથી રહેશે, અને જે કન્ડિશનમાં તમે દીધું છે ને એનાથી સારી કન્ડિશનમાં તમને રિટર્ન આપવામાં આવશે. સારી વસ્તુ એ છે. પોતાના ફ્રીજ ભરવાની જરૂર નથી. શુકર કરો યાર, શુકર કરો. અલ્લાહ તાલાએ તમને એવી કેપેસિટી આપી છે કે તમે પોતાના ઘરે જાનવર ઝબા કરો છો, તો તમને અલ્લાહ પર એટલો ભરોસો નથી. બીજા દિવસો તમને તાકાત આપશે, તમે ખરીદીને ખાઈ શકશો. પણ જે બિચારા નથી ખરીદી શકતા એનું કોણ? એને કેમ મળશે? ઈદના દિવસે ઘણા બધા ગરીબો ખરીદીને મુશ્કેલથી ખાય છે, અથવા બીજી ત્રીજી વસ્તુઓ પકાવીને એને ખાવું પડે છે. આવું ન થવું પડે. ઘણી વખત એવું થાય છે કે આપણા આજુબાજુ એવા લોકો રહેતા હોય છે જે મુસાફિર હોય છે, બીજા વતનથી આવીને રહેતા હોય છે. આ લોકોના રિશ્તેદાર અહીંયા હોતા નથી. આના રિશ્તેદાર કોણ? આપણે જ છે ને. મુસલમાન છે તો મુસલમાન ભાઈ છે, આપણે જ છે. તો આપણા સગા સંબંધીના કોઈ રિશ્તેદાર અહીંયા છે જ, એના ઘરે કોઈને કોઈ દઈ જશે. આ જે લોકોને આપણે ઓળખી છીએ અને એના રિશ્તેદાર અહીંયા નથી, તો આપણો ફરજ બને છે કે આપણે એના સુધી પહોંચાડી. શક્ય હોય તો એને દાવત દઈ દે કે ભાઈ બપોરે તમે મારા ઘરે જમજો. સારી વસ્તુ છે, સારી બાબત છે, ઘણી ફાયદાકારક બાબત છે. પણ આવી વસ્તુઓ તરફ લોકો ધ્યાન દેતા નથી. કુરબાનીના અંદર જે રીતથી આપણે હાલી છીએ ખોટી વસ્તુ છે. સાચી રીત એ છે કે બીજાના માટે ફાયદાકારક સાબિત થાઓ. કુરબાની કોના ઉપર વાજિબ થશે? જે ગયા વર્ષનો નિસાબ હતો આ વર્ષ બદલી જશે. 2026
5મા મહિનામાં આપણે કુરબાની આવી છે 2026. તો અત્યારે જે નિસાબ તમે જોવા જાશો ને તો 52.5 તોલા ચાંદીનો જે ભાવ થશે 1.5 લાખ પ્લસ થશે. 1.5 લાખ 1,60,000ની આજુબાજુની રકમ આવશે. વધી જાય તો વધારે ભાવ થશે. જો આ રકમ તમારા પાસે જરૂરિયાતથી વધારે ખાવા પીવા ઓઢવા રહેવાની જરૂરતથી વધારે તમારા પાસે હોય તો તમારા ઉપર કુરબાની વાજિબ છે. જરૂરતથી વધારે નથી, તમારી જરૂરત માટે જ છે તો તમારા ઉપર કુરબાની વાજિબ છે નહીં. ઘણા બધા લોકોને પ્રશ્ન એ થાય છે કે ભાઈ કુરબાની કરવું ને 20-30 હજારનું 50 હજારનું જાનવર ખરીદવું અને એને ખાલી જબા કરીને ખાઈ જવું એના કરતાં કોઈ ગરીબ દીકરાને કોઈ ગરીબ દીકરીને કોઈ ગરીબ માણસને પૈસા દઈ દે તો કેટલું સારું. આને શું કહેવાય? ડાપણ કહેવાય. આને શું કહેવાય? ડાપણ કહેવાય. આને દોઢ મુફતી કહેવાય. ભાઈ આટલું બધું વિચારવાની જરૂર નથી. ઇસ્લામ પહેલાથી જ વિચારે છે. ઇસ્લામના અંદર ઝકાતનો કોન્સેપ્ટ છે જ. ઇસ્લામે કીધું ને 2% ગરીબ માટે જ છે, દઈ દે, કોણ મના કરે છે? ઇસ્લામના અંદર સદકાનો ભાગ છે જ. ઘણો ઊંડો વિસ્તાર, ઘણો બધો લાંબો એના અંદર વિસ્તાર આવે છે. ઘણી બધી છૂટ આપે છે, તમે દિયો. અરે રોજ પોતાના જમવા સાથે ગરીબ માટે બનાવો ને એને ખવડાવો, કોણ મના કરે છે? રોજ ગરીબને કંઈ લઈને દિયો. અલ્લાહ તાલા કહે છે હું 70%થી વધારે તમને આપીશ, 700 ગણું વધારે તમને આપીશ. દિયો, મના નથી. પણ કુરબાની જે કરવાનું કીધું છે ને, અહીંયા કુરબાની જ હાલશે, એના સિવાય કોઈ વસ્તુ નહીં હાલે. કુરબાની કરવી જ પડશે. કુરબાની સિવાયની બીજી કોઈ વસ્તુ હાલશે નહીં. આજે તમે માલિકે નિસાબ નથી. દાખલા તરીકે આ 2026ના અંદર તમારા પાસે 1.5 લાખથી વધારે રકમ જરૂરતથી વધારે નથી. પણ એવું થયું કે કુરબાનીના દિવસ 10 તારીખ 11 તારીખ અને 12 તારીખના ગાળાના અંદર તમારા પાસે વધારાની રકમ આવી ગઈ છે તો તમારા ઉપર વાજિબ છે. હવે એવું થાય કે માન લો કે અલ્લાહ કરે એવું થઈ જાય કે આપણે છેલ્લો દિવસ ક્યારે આવશે? 12 તારીખ. 12 તારીખની અસરની નમાઝ મેં પડી લીધી ને કોઈક ભાઈ આવ્યા કે બાપુ હલો 5 લાખ રૂપિયા તમને ગિફ્ટ. હાલો બાપુને નહીં, કોઈ બાપુ એમ કે ભાઈ મારા ફલાણા નમાજી છે, હલો તમને 5 લાખ રૂપિયા ગિફ્ટ. બરાબર? તો હવે જે આ 5 લાખ રૂપિયા છે તમારી જરૂરતથી વધારે છે ને તો તમારા ઉપર કુરબાની વાજિબ થઈ ચૂકી છે. ઇનકેસ તમે કુરબાની ન કરી શક્યા, કુરબાની ન થઈ શકી, તો હવે આ રકમ જે કુરબાનીના જાનવરની હોય છે જેટલી હોય છે એટલી તમારે સદકો કરવું ફરજિયાત છે. કે જે વ્યક્તિને ઝકાત દઈ શકી એને એટલી રકમ દઈ દેવાની. મસલન 25,000નો બકરો આવે છે તો 25,000 રૂપિયા કોઈ ગરીબને દઈ દો. સમજાઈ ગયું? આ માલિકે નિસાબ માટે આ વર્ષ 2026ના અંદર 1.5 લાખ ઉપરની રકમ આવે છે, એનું ખાસ ધ્યાન રાખવું. ઘણા બધા ઘરોના અંદર એવું હોય છે કે ફેમિલીના અંદર 2 ભાઈ છે, 3 ભાઈ છે, પપ્પા છે. તો એવું હોય છે કે પપ્પા ઘરના વડીલ છે, બરાબર છે, ને ભાઈઓ જે છે એ લાવે છે પણ જરૂરત પ્રમાણે ઘરમાં દે છે. કે માન લો ભાઈઓ 50,000 કમાય છે તો દરેક ભાઈના ઉપર પપ્પાએ ફરજિયાત કરેલી છે કે ઘરમાં રહેવા માટે ખાવા પીવા માટે 10,000 રૂપિયા દેવાના રહેશે. તો બધાય 10,000 રૂપિયા આપી દે છે અને 40,000 રૂપિયા દાખલા તરીકે, અલ્લાહ કરે આવું થઈ જાય, 40,000 પોતે પાસે રાખે છે. તો આવા ટાઈમના અંદર કુરબાની કોના ઉપર વાજિબ? પપ્પા ઉપર. અગર 1.5 લાખ પ્લસ આ સાલ મુજબ 1.5 લાખ પ્લસની મિલકિયત પપ્પાની થાય છે તો પપ્પા ઉપર વાજિબ. ભાઈઓ પાસે છે તો એના ઉપર વાજિબ. ઘણા બધા ઘરોમાં એનેથી ઊંધું હોય છે કે ભાઈ જેટલું બધું કમાઈને લાવો છો એક જ વ્યક્તિ પાસે જમા થાય છે, પપ્પા પાસે બધી જ વસ્તુ જમા થાય છે. મારે જરૂરત હોય વાપરવા હોય તો પપ્પાની પરમિશનથી લેવાના, પપ્પા દે તે લેવાના, અથવા કોઈ ફિક્સ રકમ રહેવાની. અને મારા પાસે કોઈ વધારાની રકમ હોતી જ નથી, મારી જરૂરત પ્રમાણની જ હોય છે તો પછી તમારા ઉપર કુરબાની નથી. ઘરના જે વડીલ છે જેના પાસે માલ જમા છે એના ઉપર કુરબાની થશે. તો આ મસલો ખૂબ જ ધ્યાન રાખવાનો છે કે ઘરના અંદર જેટલી સંખ્યા છે એમાંથી જેટલા પણ પોતાની પર્સનલ મિલકિયત રાખતા હોય, આ સાલ મુજબ 1.5 લાખ પ્લસની જે એના પાસે રકમ વધારાની પડી છે તો એના ઉપર કુરબાની વાજિબ થશે. વાતાવરણ એવું છે કે ઘરે કોઈ દુલ્હન લાવ્યા છે છોકરા માટે, તો દુલ્હન શું હોય કે ભાઈ સસરાના ઘરેથી બી એને સોનું દેવામાં આવે છે અને પોતે પણ પપ્પાના ઘરેથી પણ સોનું લઈને આવે છે.
પણ કન્ડિશન એવી હોય છે કે જે સસરાના ઘરેથી દેવામાં આવે છે ને, ઇનકેસ કોઈ તલાકની બાબત થાય, અલ્લાહ ન કરે, તો કન્ડિશન રિવાજ એ છે કે જે સસરાના ઘરેથી સોનું આવેલું છે ને એ પાછું દેવાનું. આવું જ છે. સસરાના ઘરેથી આવે છે એ પાછું દેવાનું. જે મમ્મીના ઘરેથી લાવ્યા છે તે પાછું એના પાસે જ રહેશે. તો જે મમ્મીના ઘરેથી લાવ્યા છે એના કારણે આવેલા દુલ્હન ઉપર પાસે જો આટલી રકમ જમા થઈ જતી હોય, જે મેં કીધું 2026 મુજબ 1.5 લાખ પ્લસની રકમ જેટલું થતું હોય તો એના ઉપર પણ વાજિબ થશે. સાસુ પાસે, મમ્મી પાસે, દુલ્હન પાસે, ભાભી પાસે, નણંદ પાસે, ભોજાઈ પાસે, જેના પાસે પણ 1.5 લાખ પ્લસની રકમ થતી હોય તો એના ઉપર પણ કુરબાની અલગથી વાજિબ થશે. પછી એને કુરબાની કેમ કરવી છે? હિસ્સાવાળી કરવી છે કે પોતે અલગ જાનવર લઈને કુરબાન કરે છે, ગમે તે રીતથી એને કુરબાની અદા કરવાની થશે. ઘણા લોકો ચીટિંગ કરે છે. કુરબાનીના દિવસો અને જકાતના દિવસો આવે ને એટલે માલિક બીજાને બનાવી દે. આ દીકરી હાટું રાખેલું છે ને આ એનું છે, એટલે આના માલિક તો તમે જ છો ને. પણ હકીકતમાં એવું હોતું નથી. અંદર મનમાં ચોરી કહેવાય આને. તો આવું નહીં કરવાનું. કુરબાની કરી નાખવાની, ફાયદો જ થશે, નુકસાન નહીં થાય. અલ્લાહ બરકતો ઘણી બધી આપે છે. તો આવી ટાઈપના જે મસાઇલ હોય છે ને એના ઉપર ખૂબ ધ્યાન રાખવાનું હોય છે. જમીન, જેના પાસે કોઈના પાસે જમીન છે, જમીનનો મસલો ખાસ થોડું ધ્યાન રાખજો. હવે જમીનના અંદરથી ફસલ એટલી આવે છે કે પોતાનું ગુજર બસર જ થાય છે. ફસલ એટલી આવે છે કે ખાલી પોતાના ખર્ચા પાણી નીકાળી શકે, જમીનની પેદાવારના ખર્ચા પાણી નીકાળી શકે, આટલી જ ફસલ આવે છે તો કાંઈ વાંધો નથી. એનેથી વધારે ફસલ આવે છે અને વધારો આ નિસાબની રકમ સુધી પહોંચી જાય છે તો એના ઉપર પણ, જમીનદાર ઉપર પણ કુરબાની વાજિબ થશે. એને કુરબાની કરવી પડશે અને નહીં કરે તો તે ગુનેગાર થશે. ખાસ કરીને કુરબાનીના અંદર એબ, નુકસાન. તો નુકસાનના પ્રકાર છે. જાનવરના અંદર એવી ખામી જે કાયદેસર નુકસાન ગણાય, કે એને હાલવામાં તકલીફ થાય, એને ખાવામાં તકલીફ થાય, એને જોવામાં તકલીફ થાય, એને સાંભળવામાં તકલીફ થાય, આવા કોઈ નુકસાન કુરબાનીના જાનવરના અંદર હોય તો નહીં હાલે. આવા કોઈ એબ એના અંદર હશે તો હાલશે નહીં. એના સિવાયના કોઈ એબ છે કે ઘણા બધા અંગ શરીરના અંદર એવા છે કે જેને તમે કાઢી નાખો તો ફરક નથી પડતો. જેમ કે શિંગડા છે, એને ખાવામાં નહીં આવે, ખાઈ નહીં શકીએ આપણે. એને તમે કાઢી નાખો તો કોઈ ફરક નથી પડતો. એવી જ રીતના ખસ્સી કરેલા જાનવર હોય છે તો જે ભાગ કાઢવામાં આવે છે એ ખાવું જાયઝ નથી. આપણને ખાવાની એની કોઈ પરમિશન છે નહીં, રજા નથી. તો આ ભાગ કાઢી નાખવાથી જાનવરના અંદર કાયદેસર તાકાત વધે છે, જાનવરના અંદર ગોશ્ત વધે છે, જાનવર સેહતયાબ થઈ જાય. તો આવા જે અંગ છે એને કાઢી નાખવાથી કુરબાનીના અંદર એબ નથી ગણાતો. કોઈ વાળ કાઢી નાખે તો એબ નથી. શિંગડા નીકળી ગયા છે, કાઢી નાખેલા છે તો એબ નથી. હા, શિંગડાના અંદર મસલો એ છે કે એકદમ જડથી શિંગડા કાઢી નાખેલા છે તો કુરબાની નહીં હાલે. બાકી થોડા ઘણા નીકળી ગયા છે અથવા ઘસાઈ ગયા છે અથવા કાપી નાખ્યા છે તો એની કુરબાની થઈ જશે. એના સિવાય કાન અને પૂંછડી, દુમનો જે મસલો છે ને એ અલગ છે. કાનના અંદર શું ધ્યાન રાખવાનું? કાનના 3 ભાગ કરો. કાનના 3 ભાગ કરો. ત્રીજો ભાગ કપાયેલો છે અથવા એનેથી ઓછું કપાયેલું છે તો કુરબાની થઈ જશે પણ મકરૂહ થશે. શું થશે? મકરૂહ. મકરૂહ એ તંઝીહ, એટલે નાનો એવો એબ ગણાશે. કેટલું? 3જો ભાગ અથવા એનેથી ઓછું કપાયેલું છે તો કુરબાનીમાં હાલી જશે. પણ બહેતર એ છે કે જરાય પણ ખામી ન હોવી જોઈએ. જેમ કે કાન ચીરેલા છે, કાનમાં હોલ કરેલું છે તો આ નાની એવી ખરાબી ગણાય, એને મકરૂહ તો ગણાય જ છે. સારું એ છે કે એમ કોઈ પણ વસ્તુ ન હોય, પણ અગર ઇનકેસ એવું બને છે કે પૂંછડીના ભાગના અંદર થોડું કપાયેલું છે તો એના અંદર પણ તમારે 3 ભાગ પૂંછડીના કરવાના. 3જો ભાગ ઓછો છે તો વાંધો નહીં, 3થી વધારે છે તો નહીં હાલે. બકરીના અંદર 2 થન હોય છે, દૂધ દે છે, 2 થન હોય છે. એક થનના અંદર દૂધ નથી આવતું, બંધ થઈ ગયું છે અથવા કોઈ પ્રોબ્લેમ એના અંદર છે તો નહીં હાલે.
મોટું જાનવર છે જેના અંદર 4 થન હોય છે, તો એમાંથી 2 ભાગમાં દૂધ નથી આવતું ને 2 ભાગમાં આવે છે તો નહીં હાલે. 1 ભાગમાં જ ખાલી દૂધ રોકાયેલું છે અને 3 ભાગમાં દૂધ આવે છે તો હાલી જશે. આંખની પ્રોબ્લેમ છે જાનવરના અંદર, એને દેખાતું નથી, નહીં હાલે. કાનમાં સંભળાતું નથી તો નહીં હાલે. પગથી હાલી શકતું નથી તો નહીં હાલે. તો આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું કુરબાનીમાં જરૂરી છે. જો આવા એબ સાથે કુરબાની કરશો તો ઘણી વખત એવું થશે કે તમે કુરબાની કરી નાખી હશે ને પણ કુરબાની થશે. અલગ વસ્તુ છે કે બિસ્મિલ્લાહ અલ્લાહુ અકબર કહીને જાનવર હલાલ થઈ જશે, પણ જે તમારા ઉપર વાજીબ હતો એ વાજીબ અદા નહીં થાય અને તમે પાપી ગણાશો.